નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાલ ખૂબ ચર્ચામાં રહ્યા છે। તો ત્યારે તમામ અટકળો વચ્ચે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મને દિલ્હી બોલાવવામાં નથી આવ્યો, તેમજ કહ્યું કે મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે। વધુમાં કહ્યું કે મને ઉમેદવાર પદેથી રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે। એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ એને વધારાનું કશું કરવાના મતનો નથી। ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો થઈ રહ્યો છે। ત્યારે ભાજપની રણનીતિ અને રાજનીતિ સ્પષ્ટ છે। ભાજપે જાહેર કરેલ એક પણ બેઠક પર ભાજપના કોઈ ઉમેદવાર બદલવામાં નહીં આવે તેની વાત પણ ચર્ચાઈ રહી છે। ભાજપની 26 લોકસભા બેઠક પર કેન્દ્રીય ભાજપની ચાંપતી નજર છે, તો ભાજપના નેતાઓ અને પ્રભારીઓ દ્વારા તમામ ઉમેદવારોને પ્રચારમાં લાગી જવા સૂચના આપવામાં આવી છે, તેમજ સમાજોમાં ચાલી રહેલા નાના મોટા સામાજિક વિરોધને ઠાળે પાડવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા। નર્મદાના રાજપીપળા ખાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારશે અને જેને લઈને સીએમના આગમન ટાણે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અબકી બાર 400 પારને લઈને ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો છે। મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી હરસિદ્ધિ માતાના દર્શન કરશે, જે બાદ કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો અને સાધુ સંતો સાથે ચર્ચા બેઠક કરશે। નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે। તાલુકા પંચાયત નગરપાલિકાના સૌ મુખ્ય ટીમ સાથે આગામી દિવસોમાં 5મી 6ઠી ભાજપ સ્થાપના દિન, 14-15 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ તેમજ 29-30 આ મહાસંપર્ક અભિયાન તેમજ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના મંદિર અને અન્ય જગ્યા પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ચૂંટણી કામગીરી કરવા બદલ શિક્ષિકાએ ઇનકાર કર્યો હતો અને જે બાદ મામલતદાર દ્વારા આ શિક્ષિકાને નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારે શિક્ષિકાએ નોટિસનો યોગ્ય જવાબ આપ્યો ન હતો, જેથી મામલતદારે શિક્ષિકા સામે વોરંટ કાઢ્યું હતું, જે બાદ પોલીસે શિક્ષિકાની અટકાયત કરી હતી અને આ શિક્ષિકાને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ શિક્ષિકાને તેમના મત વિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવી છે। સાબરકાંઠામાં ઈડર ખાતે માથાસુરના પતિ પત્ની બંને શિક્ષકની નોકરી કરે છે। શિક્ષક તરીકે ફરજ બજાવતા દંપતી પોલીસ મથકે લેખિત રજૂઆત કરી રક્ષણ મળે તેની રજૂઆત કરી રહ્યા છે, તો શિક્ષકના મકાનની આસપાસ રહેતા કેટલાક માથાભારે શખ્સો દારૂનું વ્યસન કરીને માનસિક હેરાનગતિ કરતા હોય છે, તેમજ શિક્ષકના મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી અને આવી ગેરવર્તન પણ કરતા હોય છે, તો અપશબ્દોની વાણી ઉચ્ચારી આપતા હોવાનો લેખિત અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઈડર પોલીસ મથકે શિક્ષક દંપતી દ્વારા લેખિત અરજીમાં જે ખુલાસા કરવામાં આવ્યા છે,
સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. મારા ગામના જ દારૂડિયાઓ નશેડીઓ જે દરરોજ સાંજે દારૂ પીને બીભત્સ વર્તન કરે છે અને ખૂબ જ તોડફોડ કરે છે, પથ્થરમારો કરે છે. કંઈક કહેવા જઈએ તો ઘરના તમામ સભ્યો, એમના મહોલ્લાના જે ઘર છે એના તમામ સભ્યો આવી અને અમારા પર હુમલો કરે છે, જેના સીસીટીવી કેમેરા પણ અમારી પાસે મોજૂદ છે. અને આ લોકો કંઈક વધારે પડતું આપણે કહીએ અથવા પોલીસ સ્ટેશન જવાની વાત કરીએ તો તરત જ એમ કે છે કે અમે પણ તારું નામની FIR ફાડાવીશું. અમદાવાદ જિલ્લામાં ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો અમદાવાદ શહેરમાં જે પહેલી ટર્મના મતદાતાઓ છે અથવા તો યુવાનો છે, તેમને જાગૃતતા કરવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. લોકો મતદાતાઓને વધુને વધુ મતદાન કરે અને મતનું મૂલ્ય સમજે તે માટે તંત્ર દ્વારા જાગૃતતા ફેલાવવા માટે પણ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે તાલુકા અને ગામડામાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાન વધારવા માટે પ્રયાસ શરૂ કરાયો છે. ત્યારે 95 ફરિયાદો આચારસંહિતાની મળી છે અને જેમાંથી 80 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. મળેલ છે, જેમાંથી 15 કે 31મી માર્ચની તારીખે જે મેચ યોજાઈ ત્યાં આપણે સ્વીપ એક્ટિવિટી કરેલી છે. ત્યાં ECIના દ્વારા જારી કરેલા સ્લોગન્સ, પોસ્ટર્સ, બેનર્સ લગાડવામાં આવેલા. આ સાથે સાથે યુવા મતદારો જે છે એમને લોકોને જાગૃત રહી શકે એટલે વિગતો પણ તેમને પ્રોવાઈડ કરાવવામાં આવેલી છે. અને આગામી મેચીસમાં પણ આવી સિમિલર એક્ટિવિટીઝ અહીંયા જિલ્લા ચૂંટણી તંત્ર અમદાવાદ દ્વારા કરવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રામકથા મેદાન ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી P. ભારતી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને પોલીસ અધિક્ષક રવિ તેજવા વાસમ શેટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે આયોજન અંતર્ગત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી P. ભારતીએ મંતવ્ય સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે અને મતાધિકારને સમજે તે હેતુથી આ આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીએ તમામ મતદાતાઓને પોતાના નામ વોટર સર્વિસ પોર્ટલમાં ચેક કરી લેવા પણ જાહેર અપીલ કરી હતી. અત્યારે જોઈએ આપણે ટેમ્પરેચર વધી રહ્યું છે. આમ તો છેલ્લા 2 દિવસથી થોડોક આંશિક ઘટાડો પણ છે, પરંતુ યસ 40 ડિગ્રીની આસપાસ આપણે પહોંચ્યા છીએ. સિવિલ હોસ્પિટલ તંત્રે ટ્રોમા વોર્ડની અંદર હીટ સ્ટ્રોક વોર્ડ બનાવ્યો છે, જેમાં લગભગ 11 બેડ અમને આરક્ષિત રાખ્યા છે. કોઈ પણ વ્યક્તિ બાયનલા જેવા લોકો જે તડકામાં કામ કરતા હોય, કન્સ્ટ્રક્શન સાઇડ કે રોડ સાઇડ વર્કર હોય કે ખેત મજૂરી કરતા હોય, એવા લોકોને હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો બને ત્યાં સુધી સવારના ફેઝમાં વધારે કામ કરવું, સાંજે વધારે કામ કરવું ને 12 થી 4માં કામનો ટાઈમ ઓછો રાખવો અથવા ન કરવું. સફેદ ખુલ્લા કપડાં પહેરવા, શરીરને ઢાંકેલું રાખવું, પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, છાશ એટલે કે લિક્વિડ પીતા રહેવું. અને કોઈ પણ જાતની તકલીફ થાય જેમ કે ચક્કર આવવા, કંઈ બેભાન થઈ જવું, ઉબકા આવવા, અતિશય ઉલટીઓ થવી અથવા હાઈગ્રેડ ફીવર, હાઇપરથર્મિયા જેને કહે છે, આવી કોઈ પરિસ્થિતિ, શરીર પર લાલ ચકામાં થઈ જાય, આવી કોઈ પરિસ્થિતિ થાય તો આસપાસના ડૉક્ટરને તરત કન્સલ્ટ કરો અને સારવાર ચાલુ કરો. રાજ્યમાં ગરમીનો કહેર વધી રહ્યો છે, તો સાથે જ હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના રોજના 7થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે સિવિલ હોસ્પિટલમાં નવી પહેલ રૂપે સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે. હાલ હીટ સ્ટ્રોક વોર્ડમાં અત્યાર સુધીમાં 15 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે અને દરરોજ 1-2 દર્દી હીટ સ્ટ્રોકમાં આવી રહ્યા છે, પરંતુ કોઈને દાખલ કરવાની જરૂર પડી નથી. ગરમીનો પારો વધતા આગામી દિવસોમાં કામ વગર બહાર ન નીકળવા તેમજ તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ પણ આપવામાં આવી છે. ડેફિનેટલી જેમ ગરમી વધી રહી છે એટલે અત્યારે મચ્છરજન્ય રોગોના ઉપર ઘણો કંટ્રોલ હોય, પરંતુ વાયરલ ઇન્ફેક્શન અને એની સાથે સાથે ઝાડા ઉલટી અને કમળાના કેસીસ સામે આવતા હોય છે. અત્યારે એમ કહીશું કે આ મહિનાની અંદર 700-800 જેવા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનથી સિવિલમાં સારવાર લેતા હોય છે. અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે
H1N1ના પણ કેસીસ વધ્યા છે અને સિવિલમાં અત્યારે એના 4 દર્દી દાખલ છે, જેમાં 3 આપણા ગુજરાતના અને 1 મધ્યપ્રદેશનું વ્યક્તિ છે. અને આ દર્દીની એજ ગ્રુપ આપણે જોઈએ તો લગભગ 48 થી 65 વર્ષની ઉંમર છે. 2 પેશન્ટ, એક વેન્ટિલેટર પર અને એક બાયપેપ પર છે, એક ઓક્સિજન પર અને એક વ્યક્તિ સ્ટેબલ છે. રાજ્યની અંદર હાલ વાયરલ ઇન્ફેક્શન, સ્વાઇન ફ્લૂ અને કોવિડના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ તેમજ ઝાડા ઉલટીના દર્દીમાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ સિવિલમાં કોરોના વાયરસના 3 કેસ નોંધાયા છે, તો જેમાં 2 મહિલા અને 1 પુરુષ છે અને 3 સિનિયર સિટીઝન છે. તેમજ હાલ ઓક્સિજન પર છે. સિવિલ હોસ્પિટલમાં 1 મહિનામાં 700 થી 800 જેટલા દર્દીઓએ વાયરલ ઇન્ફેક્શનની સારવાર લીધી છે. સાથે જ સ્વાઇન ફ્લૂના દર્દીઓ પણ વધ્યા છે. અમદાવાદ સિવિલ ખાતે ઓટિઝમ ડેની ઉજવણી કરવામાં આવી છે, તો સ્પાઇન હોસ્પિટલમાં 1લી-2જી એપ્રિલે કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આજે વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓટિઝમ એ વિકાસલક્ષી ડિસઓર્ડર છે અને જેમાં સામાજિક ક્રિયા-પ્રતિક્રિયા, સંદેશાવ્યવહાર અને વર્તનને અસર કરતો રોગ છે. તારીખ 1 અને 2 એપ્રિલના રોજ સ્પાઇન હોસ્પિટલમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 થી 35 જેટલા આ બીમારીથી પીડાતા દર્દીઓએ ભાગ લીધો હતો. ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી માટે ભવ્ય થીમ રંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તો જેમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો તેમજ સ્ટાફના લોકોએ હાથમાં વિવિધ રંગ લગાવીને ઓટિઝમ વૃક્ષ બનાવ્યું, જેમાં વિવિધ રંગ ભર્યા તેમજ નૃત્ય, ખેલ, બહુમુખી મુકાબલા પ્રવૃત્તિઓની સ્પર્ધા પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં એક મનોદિવ્યાંગ દર્દી જેણે 131થી વધારે હિન્દી, ગુજરાતી અને કોરિયન ગીતો પર કોંગા વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આપણા ઇન્સ્ટિટ્યૂટમાં અમારે આ સંસ્થામાં ઓક્યુપેશન થેરપી કોલેજ છે, જે ઘણા વર્ષોથી કાર્યરત છે. એ કોલેજને લીધે અમે આ દિવસની ઉજવણી કરીએ કે આમાં જે ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય એના માટે ઓક્યુપેશન થેરપિસ્ટનો રોલ સૌથી અગ્રણી હોય. એટલે ઓક્યુપેશન થેરપિસ્ટ એને ટ્રેન કરે કે કેવી રીતે આઈ કોન્ટેક્ટ રાખી શકે, કમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે ડેવલપ થઈ શકે. એને જોડે ફિઝિયોથેરપી વિભાગ એને કેવી રીતે કસરત કરવા, જોડે ઓડિયોલોજી વિભાગ જે કેવી રીતે બોલવાનો, શબ્દને કેવી રીતે સમજવાનો ને કેવી રીતે સમાજમાં ઉઠવાનો, બેઠવાનો, કેવી રીતે પોતાનો સમજ આપવાની, ઇન્ટેલેક્ટ આપવાનો, એનો ટ્રેનિંગ આપે છે. એ અવેરનેસ જાગૃત કરવા માટે અમે આ પ્રોગ્રામની ઉજવણી કરીએ છીએ. મોડાસામાં ખખડધજ રોડને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેથી મદાપુરથી રખિયાલ રોડને લઈ જતા ભારે જનતા આક્રોશમાં જોવા મળી રહી છે. મદાપુર ગામે ગ્રામજનો સૂત્રોચ્ચાર રામધૂન કરી રહ્યા છે. આ 5 કિલોમીટર ડામર રોડ વર્ષોથી ખખડધજ છે. આ મામલે અનેકવાર અરજી કરવા છતાં જવાબદાર તંત્ર કોઈ કડક પગલાં લઈ રહ્યું નથી. ત્યારે ગામના લોકોએ કડક પગલાં ન લેવાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. બાવળા તાલુકાના બગોદરા ગામે સિયાળ ચોકડી પાસે એક ઈસમનું બાઇક પાર્કિંગ કર્યું હતું, જે થોડા દિવસે બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ બગોદરા ટોલટેક્સ પાસે આવેલી હોટલમાંથી પાણીની મોટરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બંને ચોરીની જાણ બગોદરા પોલીસને કરવામાં આવી હતી, તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. અગાઉ પણ અનેક વખત ચોરી થઈ ચૂકેલી છે, ત્યારે એક જ દિવસ 2 ચોરીના બનાવ સામે આવ્યા હતા. મારું નામ ભૂપતભાઈ ઠાકરસિંહ સોલંકી છે. હું બગોદરા સિયાળ ચોકડીની બાજુમાં એક હોટલે વસ્તુ લેવા માટે ગયો હતો અને વસ્તુ લઈને વળીને જોયું તો કોઈ ચોરી કરીને લઈ ગયો છે અને બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમને તપાસ હાથ ધરી છે. બગોદરા ટોલ ટેક્સ ઉપર મારી હોટલ છે, તેની પાસે મારું શેરડી રસ ઘર પણ છે. ત્યાંથી આજરોજ પાણીની
એક મોટર ચોરાઈ જાય છે તે બાબતની મેં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપેલી છે. તો પોલીસ સ્ટેશન તરફથી મને જવાબ આપવામાં આવ્યો છે કે અમે આની યોગ્ય તપાસ કરીશું. તાપીના મલંગદેવ ગામે 3 દિવસ અગાઉ હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં તાપી એલસીબી, એસઓજી અને સોનગઢ પોલીસે ગુનો ડિટેક્ટ હત્યારાને ઝડપી પાડ્યો છે. તો સમગ્ર ઘટનામાં પતિએ શંકામાં પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારે પોલીસે પતિને સમગ્ર મામલે પૂછપરછ કરતા પોતે ભાગી ગયો હતો અને ગુનો સ્વીકાર્યો હતો. રાત્રે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે તેમનું ગળું કાપી અને હત્યા કરવામાં આવેલી હતી. તાપી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તાપી એલસીબી, પેરોલ ફોલોની ટીમ અને એસઓજી અને સ્થાનિક સોનગઢ પોલીસ સ્ટેશનના માણસોના સંયુક્ત પ્રયાસોથી હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના દિવસોમાં આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થયેલી છે. તેમાં મરણ જનારના પતિ ગુલાબભાઈ ગામિત નાઓએ તેમના પત્નીના ચરિત્ર પર શક અને વહેમ રાખી અને આવેશમાં આવી જઈ અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી અને હત્યા કરેલી હતી, જેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. વડોદરામાં સગીરાએ બાળક ત્યજી દીધાનો મામલો સામે આવ્યો છે, જેમાં સાવલી ખાનગી હોસ્પિટલમાંથી શિશુ મળ્યું હતું. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જે બાદ પોલીસે તપાસ કરતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે, જેમાં સગીરાને જયેશ રાઠોડ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. તેની સાથે વારંવાર શારીરિક કૃત્ય કરી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ સગીરાની ડિલિવરી થતાં શિશુને પતરાના શેડમાં તડછોડી દીધું હતું. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નગરમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પિથલપુર ગામ પાસે અંધારામાં સંતાઈને પથ્થરના ઘા કર્યા હતા, જેને લઈને દિવ્યેશ અને તેનો કાફલો તેમની ગાડીઓ રોકીને બહાર નીકળી પથ્થર ફેંકનાર ઈસમોને પકડવા કોશિશ કરી હતી, પરંતુ અંધારાનો ફાયદો ઉઠાવીને 3 ઈસમો ભાગી ગયા હતા, જેને લઈને ઘોઘા પોલીસ પણ પિથલપુર પહોંચી હતી અને દિવ્યેશના ડ્રાઈવર પાસેથી તમામ ઘટનાની જાણકારી લઈને ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પથ્થર ફેંકનાર એક ઈસમને ઝડપી પૂછપરછ કરીને અન્ય 2 પથ્થર ફેંકનાર ઈસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સી મામલે ઈડીની કાર્યવાહી સામે આવી રહી છે. સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી. 433 કરોડની સંપત્તિ ઈડીએ સીલ કરી છે. ઈડીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે. ક્રિપ્ટોકરન્સી કેસ મામલે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ એક્ટ મુજબ ક્રિપ્ટોકરન્સી, સોનું અને કેશ પણ જપ્ત કર્યા છે. દિવ્યેશ દરજી, સતીશ કુંભાણી વિરુદ્ધ ઈડીની કાર્યવાહી સામે આવી છે, તો શૈલેષ ભટ્ટ વિરુદ્ધ પણ ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીના મામલે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે. 433 કરોડની સંપત્તિ ઈડીએ સીલ કરી છે, તો આ સાથે જ ક્રિપ્ટોકરન્સી, સોનું અને કેશ પણ જપ્ત કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં દિવ્યેશ દરજી, સતીશ કુંભાણી સામે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ શૈલેષ ભટ્ટ વિરુદ્ધ પણ ઈડીએ કાર્યવાહી કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. ક્રિપ્ટોકરન્સી કેસ મામલે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મની લોન્ડરિંગ એક્ટ મુજબ ક્રિપ્ટોકરન્સી, સોનું અને સાથે જ રોકડ રકમ પણ ઈડીએ જપ્ત કરી છે. 433 કરોડની સંપત્તિ ઈડીએ સીલ કરી છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 21 કેસ સામે આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ જોવા મળી છે, તો 21 કેસો સામે આવી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ જોવા મળી છે, તો 16 કેસ સીસીટીવીના માધ્યમથી પણ સામે આવ્યા છે.
આ સાથે જ 5 સ્થળ પર કેસ કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરાય છે. 5 કેદી વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે. તો ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ નજર ચૂકવી ગેરરીતિ કરતા હતા તેવું સામે આવી રહ્યું છે. સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ રહી છે. 21 કેસો સામે આવી રહ્યા છે. તો 5 સ્થળ ઉપર પણ કેસ કરવામાં આવ્યા છે. નજર ચૂકવી અને વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા નજરે પડ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ થઈ રહી છે. તો પરીક્ષાઓ દરમિયાન સીસીટીવી કેમેરા એ મહત્વનો ભોગ ભજવતા હોય છે, જ્યારે 16 કેસો એ સીસીટીવીના માધ્યમથી સામે આવ્યા છે. સુરતના માંગરોળમાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગી છે. સુરતથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. પ્લાસ્ટિકના ગોડાઉન ખાતે આગ લાગી છે. તો સુરત પાસે માંગરોળથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. પીપોદરા નેશનલ હાઈવે પાસે આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે. કોટન વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી છે. તો આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે. એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. 2 ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. તો સુરતના માંગરોળ પાસેથી પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં પીપોદરા નેશનલ હાઈવે ઉપર આવેલ ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. કોટન વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે 2 ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. તો સુરતના પીપોદરા નેશનલ હાઈવે ઉપર કોટન વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી છે. ઘટનાને પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ 2 ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તો માંગરોળમાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી નલિન, માંગરોળ ખાતે નેશનલ હાઈવે ઉપર એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે, આપ શું કહેશો? બિલકુલથી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે પ્રકારે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતનો જે ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળ તાલુકામાં આજે આગની ઘટના બની હતી. પીપોદરા નેશનલ હાઈવે 48ને અડીને આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. કોટન વેસ્ટનું જે ગોડાઉન આવેલું છે તેમાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતા જે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો. જોકે આગની જે ઘટના છે તેની જાણ થતા 2 ફાયર ફાઈટરની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને જે કાબુમાં જે લેવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ હાલ તો જે ફાયર વિભાગ છે તેમના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જી નલિન, આ જે ગોડાઉન છે તેમાં કામ કરતા કામદારો અને સાથે જ ગોડાઉનમાં કેટલું નુકસાન થવા પામ્યું છે તે વિશે શું કહેશો? જી બિલકુલથી જે આગની ઘટના બની હતી ત્યારે જે કામદારો હતા તે સહી સલામત બહાર નીકળી ગયા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. જી નલિન, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતના માંગરોળ ખાતે પ્લાસ્ટિક ગોડાઉનમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. પીપોદરા નેશનલ હાઈવે પાસે આવેલ પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગી છે. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટનામાં કોઈ નુકસાન થવા પામ્યું નથી. ખેડાના સેવાલિયા ચેકપોસ્ટ પરથી વધુ એક વખત ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાઈ છે, જેમાં સેવાલિયા નવી પોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાંથી હથિયારો મળી આવ્યા છે. ગૌરીપુત્ર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી 2 દેશી પિસ્તોલ, 1 તમંચો તેમજ 9 જીવતા કારતૂસ સાથે 3 ઇસમો ઝડપાયા છે. આ 3 ઇસમો પ્રોહિબિશનના ગુનાના રીઢા આરોપીઓ છે, ત્યારે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 3 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. ખેડાના સેવાલિયા ચેકપોસ્ટ પરની ઘટના સામે આવી રહી છે, જેમાં ચેકપોસ્ટ પર ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી થતી હતી.
તો ખેડાના સેવાલા ચેકપોસ્ટ પર આ ઘટના બનવા પામી છે. ચેકપોસ્ટ પર ગેરકાયદેસર રીતે હથિયારોની હેરાફેરી થતી હતી. તો તે દરમિયાન પોલીસે 3 આરોપીઓને અટકાયત કરી છે. ગૌરીપુત્ર ટ્રાવેલ્સની લક્ઝરીમાંથી હથિયારો મળી આવ્યા છે. આ હથિયારો સાથે 3 ઇસમોની ધરપકડ કરાઈ છે. તો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાળા ચેકપોસ્ટ છે ત્યાં આપણે 24/7 ચેકિંગ રાખીએ છીએ અને ખાસ કરીને ચૂંટણીલક્ષી એમાં ખાસ કોન્સન્ટ્રેશન કરેલું છે. આજે રાત્રે મધ્યપ્રદેશથી એક ટ્રાવેલ્સ પ્રાઇવેટ બસ જે છે એ ભાવનગર જઈ રહી હતી અને થાણા અધિકારી અને એમનો સ્ટાફ ચેકિંગમાં હતા. આ દરમિયાન લોકોને ચેકિંગ કરતા 3 શંકાસ્પદ લોકો મળી આવેલા અને એમને વિગતવાર ચેક કરતા 3 પાસેથી વેપન મળેલા, 2 પાસેથી પિસ્ટલ અને 1 પાસેથી દેશી તમંચો અને 9 જેટલા કાર્ટ્રીજ મળી આવેલા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી વિગતે એમની પૂછપરછ કરતા આ જે 3 આરોપીઓ છે મજબૂતસિંહ, નરેશભાઈ અને દિલીપભાઈ, 3નો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઇતિહાસ છે. ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને એમાં ગંભીર ગુનાઓ પણ છે. અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં જોઈએ તો મર્ડર 300. અમદાવાદના ધોળકા તાલુકાના વટામણ ગામના વતની 22 વર્ષની સેનામાં નોકરી પૂર્ણ કરી પોતાના માદરે વતન પાછા ફર્યા છે. ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગોમાં આર્મીમેનનું સ્વાગત કરવામાં આવ્યું. આર્મીમાં તેઓએ દેશ માટે આપેલા ગૌરવભેર ક્ષણોની ઝાંખી ગામ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઘનશ્યામસિંહે જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ જે સતત બરફથી છવાયેલો વિસ્તાર છે તેના પોતાના 12 વર્ષની નોકરીના અનુભવો વર્ણવ્યા. તો ધાંગધ્રામાં તોપખાના એટર્ની તરીકે નિયુક્ત થયા પછી પોતાની સમગ્ર નોકરી દરમિયાન પીટીઆઈ, એડીઆઈ વગેરેમાં કામ કરવા તેઓ તત્પર છે. અમદાવાદના ધોળકામાં આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 22 વર્ષની નોકરી પૂરી કરી તેઓ માદરે વતન પાછા ફર્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં કરેલી નોકરીનો અનુભવ સૌ કોઈને કહ્યો હતો. તેમના કામની ઝાંખી પણ બતાવી હતી. ઘનશ્યામસિંહે ક્ષણોની ઝાંખી ગામ સમક્ષ રજૂ કરી છે. ગુજરાત at 7માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.